બીજા દિવસ બપોર પછીની સત્સંગ કથામાં ઉઘરાળા ગામના અશ્વિનદાસ બાપુના આપ સર્વ વડીલ ભાઈઓ બહેનો માતાઓ ગાંધર્વોને વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો ગઈકાલની કથામાં આપણે સતીનો દેહ ત્યાગ ત્યાં સુધીની કથા સાંભળી. સતીએ દેહનો ત્યાગ કર્યો અને યોગાગ્નિથી ઘણા એમ કહે છે કે યજ્ઞ કુંડમાં પડી ગયા. શાસ્ત્રની અંદર એમ બતાવ્યું છે યોગાગ્નિ પોતાના જમણા પગનો અંગૂઠો આમ જમીન ઉપર દબાયો એટલે એમાંથી અગ્નિ પ્રગટ થયો અને એ અગ્નિથી શરીર સતીનું ભસ્મ થયું. હવે સતીનું શરીર ત્યાં પડ્યું છે અને ભગવાન શિવની માયા કંઈક જુદી જ છે. તો શિવ પુરાણની અંદર એમ બતાવવામાં આવ્યું છે કે વીરભદ્રને પ્રગટ કર્યા ત્યારે વીરભદ્રને શક્તિ પ્રદાન કરવા માટે મહાકાળી માને સાથે મોકલવામાં આવ્યા છે એમ શિવ પુરાણમાં બતાવ્યું. વીરભદ્રની સાથે મહાકાળી માં સતી સ્પષ્ટતા કરી દો કે ભગવાન શિવજીને એકવાર માં જગદંબા ભવાનીએ પૂછ્યું કે તમે મુંડમાળ જે ધારણ કરી છે, મુંડમાળ માણસના ખોપડાની જે માળા હતી એ ધારણ કરી છે, તો ભવાનીએ ભગવાન શિવને પૂછ્યું કે આ મુંડમાળ તમે ધારણ કરી છે એ શું છે? એટલે ભગવાન શિવજીએ કીધું કે દેવી એ જાણવાનું રહેવા દે અને અમુક વસ્તુ જે આપણે નથી જાણતા ને એમાં આપણું કલ્યાણ જ હોય. જાણ્યા પછી નવું ઊભું થયું કંઈ. જે અમુક વસ્તુ નથી જાણતા એ તમે કંઈ ઊભું કરો ને તેમાં પાછળ દુઃખ હોય. એટલે ભગવાન શિવજીએ ભવાનીને કીધું દેવી એ ગૂઢ રહસ્ય છે અને એ જાણવું સારું નથી. એટલે માં ભવાનીએ કીધું કે નહીં, હું તમારી પત્ની છું, તમે મારાથી છુપાવો છો. બહુ હઠ કરી એટલે ભવાનીને ભગવાન કૈલાસપતિએ કીધું દેવી આ જેટલી મૂંડમાળમાં જેટલા તમને માળાની અંદર મૂંડ દેખાય છે ને કપડા, બોલે હા એટલા તમારા અવતાર થઈ ચૂક્યા છે અને દરેક અવતારને હું હાંચવીને એક વધારતો જાઉં છું. હવે કઈ પૂછવું છે આગળ કે હવે નથી પૂછવું. અમુક ન પૂછે એમાં કલ્યાણ હોય, અમુક વસ્તુ તમને ન પૂછે એમાં તમારું કલ્યાણ હોય. તો ઘટના એવી ઘટી ગઈ કે સતીનું સળગેલું શરીર ત્યાં કનખલની ભૂમિની અંદર પડ્યું છે. દક્ષ મહારાજનો વિધ્વંસ થયો, એનું મસ્તક જુદું કરવામાં આવ્યું. મસ્તક જુદું થયું, યજ્ઞનો વિધ્વંસ થયો. તમે યજ્ઞ કરો ને તો તમારી ઘરે મોટા મોટા યજ્ઞની જરૂર નથી. એ યજ્ઞની અંદર તો તમે અગ્નિની અંદર ઘી હોમી દેશો, અમુક દ્રવ્ય હોમી દેશો, એ ધુમાડો થઈ જાવ. અને એ ધુમાડો ક્યાં ગયો એ તમને મને નથી ખબર, એટલી ખબર છે આકાશમાં જતો રહ્યો. પણ એ અગ્નિને શાંત કરવા માટે ઘીની આહુતિ જો કોઈ જઠરાગ્નિની અંદર જાય ને તો એનો આશીર્વાદ તમને મળી જશે. કોઈ જઠરાગ્નિની અંદર એ ઘીની આહુતિ જાય તો તમને એનો આશીર્વાદ મળી જશે. અને જઠરાગ્નિ કેવું? તમારું મારું પેટ. એની અંદર આપણા પેટની અંદર 5 અગ્નિ છે. 5 અગ્નિ. તમારું મારું ખાધેલું બધું પાચન થઈ જાય તો જ્યારે જેવું તમે ખાઓ અને એને પાચન કરવા માટે જે અગ્નિની જરૂર હોય તમારા જઠરાગ્નિની અંદર એ અગ્નિ પ્રગટ થાય અને તમારું ખાધેલું પાચન કરી દે. તો મહાકાળી માને સહાય માટે વીરભદ્રની સાથે મોકલ્યા છે અને મહાકાળી માની સહાયથી યજ્ઞ વિધ્વંસ થયો. યજ્ઞ વિધ્વંસ થયા પછી વીરભદ્રને
ભગવાન શિવજીની પાસે આવી મસ્તક નમાવીને કીધું કે મેં યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. દક્ષની એ યજ્ઞમાં મેં આહુતિ આપી દીધી છે, મસ્તકની આહુતિ અપાવી. અનેક જે કપટ કરનારા જે બ્રાહ્મણો હતા એને પોતપોતાની કક્ષા પ્રમાણે સજા આપી. ભગવાન શિવજી કંખલની અંદર આવ્યા છે. ક્રોધથી ભરાયેલો એનું શરીર અને સતીનું જે શવ પડ્યું હતું, જે શરીર પડ્યું હતું, એ ભગવાન શિવજીએ પોતાના માથાની ઉપર ધારણ કર્યું. અને એ ભગવાન શિવ એક તો સહારના દેવતા, અને એમાં આવી ઘટના બની પછી શું ખામી હોય? સતીનો એ દેહ ભગવાને માથે ધારણ કર્યો અને ભગવાન શિવજી જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં રસાકાળ થવા લાગ્યું. આપોઆપ અગ્નિ પ્રગટવા લાગ્યો, પાણી બળવા લાગ્યું. જે જગ્યાએ જાય તો સૂર્યનો પ્રકાશ નિસ્તેજ થવા લાગ્યો. શું કરવું? ખૂબ મૂંઝાણા બધા. હવે શું કરવું? બધાએ ભેગા મળી અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી છે. જય જય સુરનાયક જન સુખદાયક પ્रणपाल भगवंता राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. जय जय सुरनायक जन सुखदायक प्रणतपाल भगवंता राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. गोदी जयितकारी जय असुरारी सिंधु सुता प्रियपन. हे लक्ष्मी नारायण, हे હરિનારાયણ, આપ અમારા પર કૃપા કરો, અમને કંઈક રસ્તો બતાવો. અને એટલા માટે આપણા બોલાય છે ને કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. અને જ્યારે તમે જોજો તમે પડી જાઓ તો કઈ કારણોસર આપણને લાગે ને તો ત્યાં તમારી પાસે કુળદેવી ઊભા કરવા ન આવે. કુળદેવીની કૃપા થાય તો ઊભો કરવા તો તમારી બાજુમાં જેવો નહીં જ આવે. અને એને ઊભો કરવા બાજુવાળો આવે તો યાદ રાખવું કે છતાંય તમારે મેળ ન આવે તો તમારે ક્યાં જવું પડે? ગુરુ શરણમાં. સત્યની રાહ તમને ગુરુ બતાવશે, સત્યનો રસ્તો તમને ગુરુ બતાવશે. ગુરુ છે એ તત્વ મહાન છે. પ્રથમ દિવસની કથામાં મેં કીધેલું કે આત્મ તત્વ, એની ઉપર ગુરુ તત્વ અને એની ઉપર પરમ તત્વ. ત્રણ તત્વ સિવાય ચોથું તત્વ ક્યાંય છે જ નહીં. ત્રણ તત્વો જ છે. હે હરિનારાયણ, આપે જો અમારા પર કૃપા કરી હોય તો હવે કંઈક એવો રસ્તો આપો કે ભગવાન કૈલાસપતિ મહાદેવનો ક્રોધ શાંત થાય અને આ બધી જે પ્રજ્વલિત થઈ રહ્યું છે એ શાંત થાય. એટલે ભગવાન વિષ્ણુએ કીધું બરોબર છે, તમારી સ્તુતિને હું સ્વીકારું છું. અને ભગવાન વિષ્ણુએ પોતાની પાસે રહેલું સુદર્શન ચક્ર, સુદર્શન ચક્રને કીધું તમે જાઓ અને જે સતીના જે શરીર છે ને એના કટકા કરી નાખો. અને કટકા એ રીતે કરજો કે જેમાં ભગવાન શિવને ખબર પણ ન પડે કે મારા હાથમાંથી ક્યારે સતીનું શરીર પડી ગયું. તો જ ભગવાન શિવનું શાંત સ્વરૂપ થશે. અને ભગવાન વિષ્ણુની આજ્ઞા લઈ સુદર્શન ચક્રએ ભગવાન સતીનું જે શરીર હતું ને એના
ધીમે ધીમે કટકા કરવા લાગ્યા. એમાં ધીમે ધીમે ત્યાં એક શક્તિપીઠ સર્જાણી. માતાજીનું મસ્તક જ્યાં પડ્યું એ એક શક્તિપીઠ અંબાજી કહેવાય. માતાજીના કાન અને ઝુમકા જ્યાં પડ્યા એ વૈષ્ણવ દેવી કહેવાય. માતાજીની જે જગ્યાએ જીભ પડી કપાય એ જ્વાલા દેવી કહેવાના. માતાજીના બંને ચોટલા કપાઈ પડ્યા એ ચામુંડા પીઠ ચોટીલા કહેવાની. ત્યાં બે બાણ છે. ચોટીલા તમે જાઓ એટલે માતાજીના બે રૂપ, બે બાણા બાજુ માતાજીના ચોટલા છે. એ કામાક્ષી પીઠ કહેવાની. માતાજીના શરીરના 51 ટુકડા થયા. એ 51 શક્તિપીઠ, અને એ શક્તિપીઠમાંથી તમારા મારા કુળદેવી આવ્યા. એ 51 શક્તિપીઠ થઈ. એ 51 શક્તિપીઠમાંથી તમારા મારા કુળદેવી આવ્યા. તો આ રીતે ભગવાન શિવજી પોતાના કૈલાસની અંદર આવ્યા છે અને શિવજીને સમાધિ લાગી ગઈ છે. શિવજીને સમાધિ લાગી અને હવે શૌનક ઋષિ મુનિ સુતજીજી મહારાજને આગળની કથા સંભળાવે છે કે સતીના દેહ વિલય પછી સતીનું શું થયું. સતીનો દેહ વિલય થઈ ગયો, સતી અગ્નિમાં સળગી ગયા, તો સતીનું પછી શું થયું એ કથા તમને. તો ગઈકાલની કથામાં મેં કીધેલું કે મતિ સો ગતિ અને ગતિ સો મતિ. અંતકાળે તમારો જીવ જ્યાં હોય ત્યાં એ જીવને જન્મવું પડે. ગતિ સો મતિ. મતિ નામ બુદ્ધિ, બુદ્ધિ નામ વિચાર. અંતકાળે જે વિચાર હોય ને એ સમયે તમારો જીવ અંદરથી નીકળે એ જીવ ત્યાં જાય. ગતિ સો મતિ અને મતિ સો ગતિ. બસ. તો સતીએ જ્યારે દેહ છોડ્યો તો સતીના હૃદયમાં એક જ લાલસા હતી. કઈ? સારા. સતી મરત હરિસન બરુ માંગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગ, તે કારણ હિમગિરી ગૃહ જાઈ, જનમી પાર્વતી તનુ પા, જનમી પાર્વતી તનુ પા. મરતા મરતા સતીએ હરિનારાયણની પાસે વરદાન માંગ્યું કે હરિનારાયણ, આ દેહ મારો ભલે પડી જાય, એની મન પરવા નથી. મારું મૃત્યુ થઈ જાય તો પણ મન પરવા નથી. મારું આ શરીર સળગી જાય ને તો પણ મન પરવા નથી. પણ હે હરિનારાયણ, મેં એવું સાંભળ્યું છે કે અંતકાળે તમારી પાસે જો કોઈ માગે ને તો તમે આપી દો છો. તો હરિનારાયણ, મારો બીજો જન્મ જ્યાં પણ થાય પણ એ જન્મની અંદર મને પતિ તરીકે ભગવાન શિવ મળે. મને પતિ તરીકે ભગવાન શિવ મળે. હવે જન્મો જન્મ સુધી જો એમ કહેતા પતિ શિવ મળે અને આપણે એમ કહે છે કે આ ભાવમાં છૂટીએ સારું જાતે જાણે. આપણે એમ કહીએ અને ત્યારે આપણને એમ પણ થઈ જાય કે આપણે આનાથી છૂટીએ તો સારું હોય, એટલા ગળે આવી ગયા શું કરે થાય એવું જોજો. ઘણા માણસ શું કરે, ઘરે આવી રીતનું થતું હોય ને એટલે એ માણસ બહાર વધુ રહેતો હોય, બહાર વધુ રહે.
પણ એના ઘરે જે સ્ત્રી હોય ને એ હોશિયાર ભાઈ બધો જમવા બે તે શરૂ કરે ત્યારે ક્યાં થવાનો મારો દીકરો એ જમવા બે એટલે શરૂ કરે જમતો ક્યાં જાય આ બધું એવું છે એક જન્મમાં આપણે તો રાણી નાખી જતા માં ભગવતી જગદંબાએ એમ કીધું જન્મો જન્મ શિવ પદનું રહ્યું મારા ગમે એટલા જન્મ થાય પણ મને પતિ શિવ મળે મને પતિ શિવ મળે એ હરિનારાયણ આપ જો મને આપતા હો ને તો મને આ આપો અને બન્યું એવું કે ગતિ સો મતિ મતિ સો ગતિ અને ઈ સતી હિમાચલ મહારાજને ક્યાં મેના મહારાણીની કુખથી પાર્વતી રૂપે જન્મ